નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 1 સંભાવનામાં સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 8 જોઈશું. એક કુટુંબના 5 સભ્યો, પતિ, પત્ની અને એમના 3 બાળકો ફેમિલી ફોટા માટે એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે અને પતિ અને પત્ની એક સાથે જ આ બેઠક લે તેની સંભાવના શોધો. તો અહીં 5 જણની વાત કરવામાં આવી છે, એક હારમાં બેસાડવાના છે. તો સૌ પ્રથમ આપણે કોઈ એક ફોટો સમજી લઈએ અને એ ફોટામાં 5 જગ્યા સમજી લઈએ કે 1, 2, 3, 4 અને 5. આ રીતના 5 જગ્યા હશે અને 5 જગ્યામાં એક હારમાં એટલે કે એક જ લાઈનમાં 5 જણને ઊભા રાખવાના છે. હવે સૌ પ્રથમ નિદર્શકાંશ એટલે કે કુલ પરિણામો n બરાબર 5 લોકો માટે 5 જગ્યા એટલે કે 5c5 એટલે કે 5 ફેક્ટોરિયલ બરાબર 5 × 4 × 3 × 2 × 1. તો આપણો જવાબ થશે 120. તો n બરાબર આપણા થશે 120. હવે પૂછ્યું શું છે કે પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે તેની સંભાવના શોધો. તો એ બરાબર પત્ની અને પતિ અથવા પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે તે ઘટના. આ ઘટના માટે આપણે સંભાવના શોધવાની છે. તો m બરાબર શું થશે? સાનુકૂળ પરિણામો m બરાબર, તો અહીં જોઈએ છે કે પતિ પત્ની એક સાથે જ બેસાડવાની વાત કરી છે. એનો મતલબ એમ થયો કે પતિ પત્ની એક સાથે જ રહેશે તો 2 સીટો તો ફિક્સ થઈ ગઈ. એનો મતલબ એમ થયો કે જો અહીંયા પતિ હશે તો અહીંયા પત્ની હશે, અહીંયા પત્ની હશે તો અહીંયા પતિ હશે. મતલબ આ એક જોડકું થઈ ગયું. અથવા અહીં નહીં હોય તો અહીંયા હશે, અહીં નહીં હોય તો અહીંયા હશે અને અહીં નહીં હોય તો અહીંયા હશે. એટલે કે એક સીટ તો આપણી ફિક્સ થઈ છે. તો 2 જણ માટેની 2 સીટો તો ફિક્સ જ છે, કારણ કે પતિ અને પત્ની એટલે કે 2 જણા અને 2 સીટો. તો 2 જણની 2 સીટો માટે આપણે કહી શકીએ કે 2p2. હવે બાકીની સીટો કેટલી બાકી રહી? તો ટોટલ સીટો છે 5 અને 2p2 ને આપણે 1 યુનિટ સમજી લીધું. ત્યારબાદ 5 સીટો છે પરંતુ હવે બાળકો 3 છે અને એમની પોઝિશન મમ્મી પપ્પાની આગળ પણ આવી શકે છે, એટલે કે પતિ પત્નીની આગળ પણ હોઈ શકે છે અને પતિ પત્નીની પાછળ પણ હોઈ શકે છે, અથવા અડધા બાળકો આગળ અડધા પાછળ અને વચ્ચે પતિ પત્ની એમ પણ હોઈ શકે છે. એટલે કે ટોટલ 4 પોસિબિલિટી છે. 2 પતિ પત્નીની એક પોસિબિલિટી પતિ પત્ની સાથે છે, એટલે એક સીટ તો ફિક્સ થઈ ગઈ છે. 2 જગ્યા તો જોડે જ આવશે એટલે ફિક્સ થઈ ગઈ છે. તો આ એક અને બાકી રહેતી 3 એટલે કે 4p4 થશે. હવે અહીં કીધું છે કે પતિ પત્ની એક સાથે, એટલે કે પહેલા પતિ હોય પછી પત્ની હોય, અથવા પહેલા પત્ની હોય પછી પતિ હોય, એટલે કે 2 પ્રકારની પોસિબિલિટી બને છે, એટલે 2p2. અને આ એક સીટ ગણી લઈએ અને બાકીની 3 સીટો અલગ ગણી લઈએ. આ એક સીટ, એકમાં 2 જણા હતા જે આગળ પાછળ હોઈ શકે છે, અને બાકીની 3 સીટોને અલગથી ગણી લઈએ બાળકો માટે. તો 3 અને 1 4, તો એની સંભાવના થશે 4p4. તો ટોટલ સાનુકૂળ પરિણામો આપણને મળશે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ, એટલે કે 2 ફેક્ટોરિયલની વેલ્યુ થશે 2 અને 4 ફેક્ટોરિયલની વેલ્યુ થશે 24. તો આપણો જવાબ આવશે 48 m બરાબર. હવે p ઓફ a બરાબર m/n એટલે કે 48 ડિવાઈડ બાય n આપણે ઉપર શોધ્યા હતા 120, તો 120. તો આપણો આન્સર થશે 24
દુ 48, 24 પંચા 120, તો 2/5.